સોમવારથી શરૂ થયેલા મા અંબાના નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. તો સુરત પોલીસ મુખ્ય મથક ખાતે પણ આ પાવન નવરાત્રિના અવસર શક્તિ અને શ્રદ્ધા સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ છે. નવરાત્રિનો પાવન પર્વ સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી શરૂ થયો છે. ત્યાં સુરતમાં પણ હર્ષોલ્લાસ સાથે નાના મોટા અને શહેરી ગરબાનું આયોજન કરાયું છે. તો સુરતના ટોલાઇન્સ ખાતેના પોલીસ મુખ્ય મથકના પોલીસ કોમ્યુનિટી હોલમાં પણ સુરત પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ પાવન નવરાત્રિના અવસરે મા દુર્ગાની આરાધના કરી શક્તિ, શ્રદ્ધા અને આનંદના ઉત્સવની એકતાથી ઉજવણી કરાઈ હતી. સુરત પોલીસ દ્વારા આયોજિત ગરબામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાની પત્ની સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. આજે આપણા નવરાત્રિના પ્રથમ દિવસ છે, ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ. અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કંઈ પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય, ડિજિટલ અરેસ્ટ કરતા હોય, સેક્સટોર્શન કરતા હોય, અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે, એનાથી સામના કરવા માટે, બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય. એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો બનાવવામાં આવેલા છે. આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટિપ્સ હોય છે, આ ટિપ્સના સરસ જો આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે શું પ્રિકોશન રાખવા જોઈએ, કેવી રીતે આપણે ધ્યાન રાખીએ, આપણે દોસ્ત, યાર, મિત્રોના, પરિવારને ધ્યાન રાખીએ, જેથી કે સાયબર માફિયાઓના જે રીતે મા આદિશક્તિ આપણા ત્રિશુલ દ્વારા જો મહિષાસુરને વધ કર્યા, આ જ રીતે જો આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે, એનાથી અમે લોકો આ લોકોને જો વધ કરી જોઈએ. ખાસ વાત એ છે કે સુરત સાયબર ક્રાઇમ સેલે આ અવસરે સાયબર ગરબો લોન્ચ કર્યો, જેનો હેતુ નાગરિકોમાં સાયબર સુરક્ષાની જાગૃતિ લાવવાનો છે. પોલીસ કમિશનરે પોતાની પત્ની સાથે માતાજીની આરતી કરીને અનોખી પહેલ શરૂ કરી હતી.